Hello friends, welcome back to Current Affairs Balaji Academy YouTube channel and also Facebook page Current Affairs Balaji Academy. તો કાલના વિડિયો લેક્ચરમાં આપણે જોયું હતું કે રાષ્ટ્રીય પ્રતીકો. તો આજના વિડિયો લેક્ચરમાં પણ આપણે આગળ વાત કરવાના છે રાષ્ટ્રીય પ્રતીકોની. તો આજે ઘણા બધા રાષ્ટ્રીય પ્રતીકો આપણે આ વિડિયોમાં ભણવાના છીએ. તો ફટાફટથી આવો શરૂઆત કરીએ આજના આ વિડિયો લેક્ચરની. તો પ્રથમ જ આપણે વાત કરીએ રાષ્ટ્રીય પંચાંગ. તો રાષ્ટ્રીય પંચાંગ શું છે? તો કે સ્વીકાર. પ્રથમ વાત થાય છે સ્વીકારની. તો આ રાષ્ટ્રીય પંચાંગનો જે સ્વીકાર છે ક્યારે કરવામાં આવે છે? તો કે 22/3/1957 ના રોજ, એટલે કે 22 માર્ચ 1957 ના રોજ રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર થાય છે. ભારતે આઝાદીની સાથે જ શક સંવંત સ્વીકારી લીધું હતું. કયું સંવંત આપણે સ્વીકારવામાં આવેલું છે આપણને બધાને ખ્યાલ છે? ન ખ્યાલ હોય તો ફરી વાર જોઈ લઈએ કે શક સંવંત આપણા ભારતમાં હાલ પ્રવર્તી રહ્યું છે. બરાબર. શક સંવંતની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે ઈસવીસન 78માં. ઈસવીસન 78 ની અંદર શક સંવંતની શરૂઆત કરવામાં આવેલી. કોના દ્વારા શરૂઆત કરવામાં આવેલી છે? તો કે રાજા કનિષ્ક દ્વારા. કનિષ્કે શક સંવંતની શરૂઆત કરેલી અને આ શક સંવંત છે એ ભારતે આઝાદીની સાથે જ એને સ્વીકારી લીધું હતું. બરાબર છે. અને ભારતમાં શક સંવંત પ્રવર્તે છે હાલ પણ. તો ભારતીય કેલેન્ડર જે છે એ ગ્રિગેરિયન કેલેન્ડરને આધારિત છે. ગ્રિગેરિયન, યાદ રાખવા જેવો શબ્દ, ગ્રિગેરિયન કેલેન્ડરને આધારિત છે આપણું ભારતીય કેલેન્ડર. ભારતીય કેલેન્ડર કયા કેલેન્ડરને આધારિત છે? તો કે ગ્રિગેરિયન કેલેન્ડરને આધારિત છે. શક સંવંતનો પ્રથમ માસ ચૈત્ર છે. કયો માસ છે? ચૈત્ર માસ જે છે એ શક સંવંતનો પ્રથમ માસ ગણાય છે અને અંતિમ માસ જો કહીએ તો ફાગણ માસ આવે. બરાબર. તો અહીંયા પ્રથમ માસ શક સંવંતનો ચૈત્ર હોવાથી રાષ્ટ્રીય પંચાંગ એટલે આપણે ભારતનું પંચાંગ જે છે એ પંચાંગમાં પણ પ્રથમ માસ ચૈત્ર જ આવે. બરાબર છે કે શક સંવંતની શરૂઆત કયા માસથી થાય? તો કે ચૈત્રથી. એટલા માટે પંચાંગમાં પણ પ્રથમ માસ ચૈત્ર ગણાય અને અંતિમ માસ જે છે એ ફાગણ ગણવામાં આવે છે. તો અહીંયા આપણે રાષ્ટ્રીય પંચાંગની વાત કરી. ત્યારબાદ આગળ જોઈએ છીએ કે રાષ્ટ્રીય પ્રાણી. રાષ્ટ્રીય પ્રાણી આપણું કયું છે? તો કે વાઘ છે. પરંતુ રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે એ ઈસવીસન 1973 થી થાય છે. એની પહેલા કયું હતું? તો કે સિંહ. સિંહ આપણું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી હતું. ત્યારબાદ આગળ વાત કરીએ આપણા રાષ્ટ્રીય પ્રાણીની, એટલે કે વાઘ. વાઘની જો વાત કરવામાં આવે તો ઈસવીસન 1973 સુધી આપણા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું. ત્યારબાદ વાઘને આપણા રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવે છે. તો એની હવે ચર્ચા કરીએ છીએ. તો કે લેટિન ભાષામાં આપણા રાષ્ટ્રીય પ્રાણી એટલે કે વાઘનું નામ શું છે? તો કે પેન્થેરા ટાઇગ્રીસ લિયાનસ. પેન્થેરા ટાઇગ્રીસ લિયાનસ જે છે એ આપણા ભારતીય રાષ્ટ્રીય પ્રાણી એટલે કે વાઘનું લેટિન નામ છે. તો આગળ જોઈએ તો કે ઈસવીસન 1973માં એપ્રિલ મહિનામાં, એપ્રિલ 1973 ની અંદર એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે છે. શું નામ હતું? તો કે પ્રોજેક્ટ ટાઈગર. આ પ્રોજેક્ટ જેવો શરૂ કરવામાં આવે છે અને એના અંતે શું નક્કી કરવામાં આવે છે? તો કે જે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી સિંહ જે છે એને એના સ્થાને હવે વાઘ જે છે એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવે છે. એટલે પ્રોજેક્ટ ટાઈગર થકી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ની જગ્યા બદલાય છે, એટલે કે સિંહની સ્થાને વાઘને આપવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ રાષ્ટ્રીય પક્ષીની. તો રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો કે મોર. બરાબર. મોરનું લેટિન નામ શું છે? જો અહીંયા લેટિન નામ પણ ખાસ યાદ રાખવા જેવા. કદાચ આપણને પરીક્ષામાં અગાઉની તમે જૂના પેપર જોશો તો ખ્યાલ આવશે કે લેટિન નામ પણ પૂછી ગયેલા છે પરીક્ષામાં. પાવો ક્રિસ્ટેટસ. તો અહીંયા આપણે આગળ વાત કરીએ વન્ય પ્રાણી સુરક્ષા અધિનિયમ અંતર્ગત. વન્ય પ્રાણી સુરક્ષા અધિનિયમ અંતર્ગત 1972માં મોરને રક્ષિત પક્ષી તરીકે જાહેર કરવામાં આવે છે. કેવું પક્ષી? મોર જે છે એ રક્ષિત પક્ષી તરીકે જાહેર કરવામાં આવે છે. એનો કોઈ શિકાર ન કરી શકે, એનો કોઈ વ્યાપાર ન કરી શકે. બરાબર છે. એટલે એ 1972માં આ અધિનિયમ લાવવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ રાષ્ટ્રીય વૃક્ષની. તો રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તો કે વડ, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો વટવૃક્ષ. બરાબર. હવે એનું લેટિન નામ જોઈએ તો એનું લેટિન નામ છે ફાઇક્સ બેન્ધાવાલેસિસ. ફાઇક્સ બેન્ધાવાલેસિસ આ એનું લેટિન નામ છે. અહીંયા આ શબ્દ થોડા અટપટા છે એટલે હું વારંવાર રિપીટ કરું છું આપને. ત્યારબાદ આગળ વધીએ તો કે રાષ્ટ્રીય ફળ. તો કે ખ્યાલ છે કેરી. એનું લેટિન નામ શું? તો કે મેનિગીફેરા ઇન્ડિકા. મેનિગીફેરા
ઇન્ડિકા જે છે એ કેરીનું લેટિન નામ છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે રાષ્ટ્રીય ફૂલ કયું છે? તો કે કમળ. કમળનું લેટિન નામ શું છે? તો કે નેલમ્બો ન્યુસિફેરા ગોટન. નેલમ્બો ન્યુસિફેરા ગોટન એ એનું કમળનું લેટિન નામ છે, એટલે કે આપણા રાષ્ટ્રીય પુષ્પનું, રાષ્ટ્રીય ફૂલનું લેટિન નામ છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે રાષ્ટ્રીય રમત. રાષ્ટ્રીય રમત હોકી છે. હોકી શું કામ છે? તો કે ભારતે સૌથી વધુ ઓલિમ્પિકની અંદર 8 વખત ગોલ્ડ મેડલ જીત્યા છે. યાદ જ છે મેજર ધ્યાનચંદ, બરાબર? તો અહીંયા સૌથી વધુ 8 વખત ઓલિમ્પિકમાં ભારતે ગોલ્ડ મેડલ જીતેલા છે. કોઈ પણ દેશે જીતેલા નથી, પણ ભારતે જીતેલા છે. ત્યારબાદ રાષ્ટ્રીય જળચર પ્રાણી. તો રાષ્ટ્રીય જળચર પ્રાણી જે છે એ હમણાં 10 વર્ષ પહેલાં જાહેર કરવામાં આવેલું છે, અને એ રાષ્ટ્રીય જળચર પ્રાણી આપણું છે ડોલ્ફિન. અને કેવી ડોલ્ફિન? તો કે સમુદ્રી, જે દરિયામાં રહે છે એ ડોલ્ફિન નહીં, પણ રિવર ડોલ્ફિન જે છે. ખાસ યાદ રાખજો કે રિવર ડોલ્ફિનની વાત છે, નહીં કે સમુદ્રી દરિયાઈ. રિવર ડોલ્ફિન. રિવર ડોલ્ફિનને આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે, રાષ્ટ્રીય જળચર તરીકે એને રિવર ડોલ્ફિનને પસંદ કરવામાં આવી છે. તો આ રિવર ડોલ્ફિનને ક્યારે રાષ્ટ્રીય જળચર તરીકેની નિમણૂક પસંદગી આપવામાં આવી? તો કે 5 ઓક્ટોબર 2009ના રોજ, 5 ઓક્ટોબર 2009ના રોજ રિવર ડોલ્ફિનને રાષ્ટ્રીય જળચર જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ આ રિવર ડોલ્ફિન જે છે એ સૌથી વધુ ભારતમાં ક્યાં જોવા મળે છે? તો કે ગંગા નદીમાં આપણને રિવર ડોલ્ફિન વધુ પ્રમાણમાં જોવા મળે છે અને ત્યાં દેખાતી હોય છે. તો માત્ર ગંગા નદીમાં જ છે રિવર ડોલ્ફિન, બીજે ક્યાંય નથી. ત્યારબાદ આગળ જોઈએ રાષ્ટ્રીય નદી. તો ખ્યાલ છે ગંગા ભારતની સૌથી લાંબી નદી અને સૌથી પવિત્ર નદી, બરાબર? એ જે ક્યાં જાહેર કરવામાં આવે છે? તો કે 4 નવેમ્બર 2008ના રોજ ભારત સરકારે ભારતની રાષ્ટ્રીય નદી તરીકે ગંગા નદીને જાહેર કરી હતી. હવે આગળ વધીએ તો કે રાષ્ટ્રીય વિરાસત પ્રાણી કયું છે આપણું? રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય વિરાસત પ્રાણી અલગ, બરાબર છે? અહીંયા રાષ્ટ્રીય વિરાસત પ્રાણી આપણું આવશે હાથી. અને હાથીને રાષ્ટ્રીય વિરાસત પ્રાણી ક્યારે જાહેર કરવામાં આવેલું છે? તો કે 22 ઓક્ટોબર 2010ના રોજ હાથીને રાષ્ટ્રીય વિરાસત પ્રાણી જાહેર કરાયું, બરાબર? તો અહીંયા આપણે આટલી વાત કરી. ત્યારબાદ આપણું રાષ્ટ્રીય પીણું કયું છે? તો કે રાષ્ટ્રીય પીણું આપણું છે ચા. ચા એ આપણું રાષ્ટ્રીય પીણું છે. અને રાષ્ટ્રીય મીઠાઈની જો વાત કરવામાં આવે તો એ જલેબી છે. તો અહીંયા આપણે રાષ્ટ્રીયની આપણા ભારત દેશના રાષ્ટ્રીય પ્રતીકોની અલગ અલગ દરેક પ્રકારની ચર્ચા અહીંયા કરી ચૂક્યા છીએ. તો અહીંયા ફરી એકવાર રાષ્ટ્રીય પંચાંગ જોયું. રાષ્ટ્રીય પ્રાણી વાઘ, ત્યારબાદ રાષ્ટ્રીય પક્ષી મોર, રાષ્ટ્રીય વૃક્ષ વડ અથવા વટવૃક્ષ, રાષ્ટ્રીય ફળ કેરી, રાષ્ટ્રીય ફૂલ કમળ, ત્યારબાદ રાષ્ટ્રીય રમત હોકી, રાષ્ટ્રીય જળચર ડોલ્ફિન, રાષ્ટ્રીય નદી ગંગા અને રાષ્ટ્રીય વિરાસત પ્રાણી તો કે હાથી. રાષ્ટ્રીય પીણું ચા અને રાષ્ટ્રીય મીઠાઈ તો કે જલેબી.